સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં શહેરમાં બીઆરટીએસ અને ઇલેક્ટ્રિસિટી બસના ડ્રાઈવરોએ હડતાળ પાડી હોવાના અહેવાલ 75 જેટલી બસોના પૈડા થંભી ગયા। પગાર નિયમિત અને ફિક્સ તારીખે પગાર કરવાની માંગ ડ્રાઈવરો કરી રહ્યા છે। હાલમાં કોન્ટ્રાક્ટ કંપની દ્વારા અનિયમિત રીતે પગાર કરવામાં આવી રહ્યો છે। કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઈવરોને સમજાવવાના પ્રયત્ન શરૂ થયા છે। ફક્ત અમારું પગારને લઈને કે જે અમે અમારા પગારને 7 થી 10 ની અંદર કંપની પાસે માંગણી કરીએ છીએ। ઘણી પ્રકારની હાલાકી વેચવી પડે સાહેબ, કારણ કે આજીવિકાસની અંદર દરેક માણસ પોતપોતાના પગાર ઉપર પોતાનું ઘર ચલાવતો હોય છે। જેની એક્ઝામ્પલ તરીકે કે બાળકોની ફી હોય છે, ઘરની અંદર ઘર ખર્ચનું જરૂરિયાત મુજબની વસ્તુ હોય છે, ભાડાના મકાનની અંદર ભાડા હોય છે। અહીંયા બહારના ડ્રાઈવરો રહેતા મુજબ એ લોકોનું કાયમી ધોરણે લોજિંગ છે, બહારને રહેવા માટેનો ઝીણો મોટો ખર્ચ છે, આ બધી મુશ્કેલી પડે છે। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઈવરોને સમજાવવાના પ્રયત્નો શરૂ થયા છે, શું આ સમજાવટથી ઉકેલ આવશે ખરો? મોહિત, કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા હવે ડ્રાઈવરોને સમજાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, હવે આ સમજાવટથી કોઈ ઉકેલ આવશે ખરો? તો જે રીતે અમારા સંવાદદાતાનો સંપર્ક નથી થઈ રહ્યો, પરંતુ કંપની અને કોન્ટ્રાક્ટર દ્વારા હાલ ડ્રાઈવરને સમજાવવાના પ્રયત્ન શરૂ કરાયા હોવાના અહેવાલ।